ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ સર્જરી પોર્શનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. ઓબ્સ્ટ્રક્ટિવ એટલે કે એક પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન થાય છે અહીંયા. તો એના નિદાન શું, કોઝ શું, શા માટે આ પ્રકારનો ડિઝીઝ આપણા બોડીની અંદર પ્રોડ્યુસ થાય છે. તો એક વસ્તુ છે કે લ્યુમેન. લ્યુમેન એટલે શું? કોઈ પણ જે હોય વસ્તુ ઓર્ગન, એનું જે દ્વાર હોય, એનું જે મુખ હોય, એ કેવું હોય? રાઉન્ડેડ. એને લ્યુમેન તરીકે ઓળખવામાં આવે છે. તો એ લ્યુમેન જે છે, એ લ્યુમેનની અંદર કઈ કઈ લ્યુમેનના કોઝ હોય? તો સીબીડીમાં સ્ટોન હોય, કોમન બાઇલ ડક્ટ જો એની અંદર સ્ટોન હોય, પ્લસ હાઇડેટેડ સિસ્ટ ઓફ ધ બાઇલરી ટ્રી, એટલે કે સિસ્ટ હોય બાઇલરી ટ્રીની અંદર, અથવા પેન્ક્રિયાઝની અંદર સ્ટોન હોય. એટલે આની અંદર કયા ટાઈપની પેથોલોજી છે પહેલાં આપણે એ સમજવી પડે. કેમ જોન્ડિસ પ્રોડ્યુસ થાય છે, અને જોન્ડિસ ના હોય ત્યારે નોર્મલ ફિઝિયોલોજી બોડીની અંદર શું હોય છે એ આપણે સમજવી પડે. તો એ સમજવા માટે આપણે એક પિક્ચરનો સહારો લઈએ. તો નોર્મલ બોડીની અંદર શું હોય? તો ગોલ બ્લેડરમાંથી જે પિત્ત નીકળે, ગોલ બ્લેડરમાંથી જે નીકળે એ પિત્તની અંદર શું હતું આપણે જોયું હતું? બિલીરુબિન હતું, બિલીવર્ડિન, ફોસ્ફેટ હતા. તો એ બધું શું કરે? તો એ બધા જે દ્રવ્યો છે એ આપણા શરીરની અંદર જે કોન્જ્યુગેટેડ બિલિરુબિન છે અને અનકોન્જ્યુગેટેડને ની અંદર ફેરવવાનું કાર્ય કરે છે. એટલે કે જે બિલિરુબિન જે છે શરીરની અંદર, બ્લડની અંદર જે ફરતું હોય, એ બિલિરુબિન શરીરને પીળો રંગ આપવાનું કાર્ય કરે, કોમ્પ્લેક્શન જાળવે, મળનું એટલે કે ફિસિસનું કોમ્પ્લેક્શન અને શરીરનું કોમ્પ્લેક્શન જાળવવાનું કાર્ય કરે. તો એ જે બિલિરુબિન અને બિલિવર્ડિન જે છે, એને જે શરીરની બહાર નીકળવા માટે શું હોવું જોઈએ? કોન્જ્યુગેટેડ ન ચાલે. તો એ બધું જ કાર્ય કોનું છે? તો કે ગોલ બ્લેડરમાં રહેલા પિત્તનું કાર્ય છે. તો એ પિત્ત જે છે બહાર નીકળવું, શરીરની બહાર નીકળવું એ ખૂબ જ જરૂરી છે. તો હવે વાત એમ થઈ કે જો અહીંયા આગળ સીબીડી એટલે કે કોમન બાઇલ ડક્ટ અથવા તો હિપેટિક ડક્ટની અંદર કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન હોય, અથવા તો કોઈ પણ પ્રકારની સિસ્ટ હોય, અથવા પેન્ક્રિયાટિક ડક્ટ જે છે એની અંદર સિસ્ટ વચ્ચે જે આવે છે, ત્યાં આગળ જો કોઈ પણ પ્રકારની સિસ્ટ હોય, અથવા તો કોઈ પણ પ્રકારનો જે છે અવરોધ હોય, એટલે એક શું કહેવાય? લ્યુમેનનો અવરોધ કહેવાય. લ્યુમેન એટલે રાઉન્ડેડ સ્ટ્રક્ચરનો અવરોધ કહેવાય. તો એના કારણે શું થાય? તો કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ પ્રોડ્યુસ થાય. જે બિલિરુબિન છે શરીરની અંદર ને અંદર રહેશે, શરીરને પીળો રંગ આપવાનું કાર્ય કરશે, અને શરીરનો પીળો રંગ થાય એટલે જોન્ડિસ કહેવાય. બીજા કોઝ આવે છે વોલના કોઝ, દિવાલ, બાઇલ ડક્ટ સ્ટ્રક્ચર. એટલે જે બાઇલ ડક્ટ હોય, ધારો કે આ બાઇલ ડક્ટ છે, ઓકે, આવી રીતે રાઉન્ડેડ હોય બાઇલ ડક્ટ. તો એનું સ્ટ્રક્ચર થવું એટલે શું? એનું સ્ટ્રક્ચર થવું એટલે કે આ જે છે અહીંથી આમ, અને આ જે અહીંથી આમ, ઓકે, આ રીતના સ્ટ્રક્ચર પ્રોડ્યુસ થાય કે બે મ્યુકોઝા એકબીજા સાથે જોડાઈ અને આ જે રચના થાય છે એને સ્ટ્રક્ચર કહેવાય. સ્ટ્રક્ચર થાય એટલે આ બાઇલ અહીંથી અહીંયા જઈ શકે નહીં, અહીંયા ના જઈ શકે. એટલે શું થાય? એની અંદર ને અંદર ભરાય. શરીરની અંદર બિલિરુબિન, બિલિવર્ડિન, પિત્તનો વધારો થાય એટલે પિત્ત જે છે વધે, એટલે પિત્તનો પ્રકોપ થાય એટલે પાંડુ રોગ થાય. પાંડુ એટલે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. સ્ટેનોસિસ ઓફ ધ સ્પિન્ક્ટર ઓફ ધ ઓડી સમજીએ. જે સ્પિન્ક્ટર ઓફ ધ ઓડી જે છે એનું સ્ટેનોસિસ, સ્ટેનોસિસ એટલે શું? અવરોધ. એનો અવરોધ થાય. અથવા તો કોલિડોકલ સિસ્ટ, જે પેન્ક્રિયાઝની અંદર જે છે એ પ્રકારની, ગોલ બ્લેડરની અંદર જે છે સિસ્ટ પ્રોડ્યુસ થાય છે. આઉટસાઇડ કોઝ શું? લ્યુમેનના કોઝ જોઈ લીધા, વોલના કોઝ જોઈ લીધા, દિવાલના કોઝ જોઈ લીધા. હવે આઉટસાઇડ તો કે પેન્ક્રિયાઝનું જો કાર્સિનોમા હોય તો પણ જે છે પિત્ત બહાર જશે નહીં શરીરની. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ હોય, એસેન્ડિંગ કોલેન્જાઇટિસ હોય, સ્ક્લેરોઝિંગ કોલેજાઇટિસ. સ્ક્લેરોઝિંગ એટલે સ્કેર જે છે બને છે, ઓકે, જે ગોલ બ્લેડર છે એનું ઇન્ફ્લામેશન તો કરું જ, પેન્ક્રિયાઝને બંનેનું, પ્લસ સ્ક્લેરોઝિંગ એની અંદર સ્કાર પડવાનું શરૂ થાય. લક્ષણ શું જોવા મળે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસની અંદર? તો કમળો જોવા મળે, તાવ તો છે જ, વજન ઘટી જાય, ભૂખ પણ મટી જાય, ભૂખ જે છે ન લાગે, અને પ્રુરાઇટિસ, પસનું ફીલ અને ઇન્ફ્લામેશન, એને પ્રુરાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે.
ઇન્વેસ્ટિગેશનમાં જોયું તમે બિલિરુબિનનો ટેસ્ટ, સીરમ બિલિરુબિન, સીરમ આલ્બ્યુમિન, સીરમ આલ્કલીન ફોસ્ફેટ, લીવરની કોઈ પણ બાબત હોય ગોલબ્લેડરની એસજીઓટી, એસજીપીટી ફરજિયાત, યુએસજી ફરજિયાત, સીટી સ્કેન, એક્સરે, યુરિન ટેસ્ટ, ઈઆરસીપી અને એમઆરસીપી બે મહત્વના ટેસ્ટ. આગળ આપણે ભણીશું કે ઈઆરસીપી એટલે શું. એન્ડોસ્કોપિક રિટ્રોગ્રેડ કોલિન્જિયો પેન્ક્રિયાટોગ્રાફી એટલે કે કોલિન્જિયો અને પેન્ક્રિયાટો એટલે કે ગોલ બ્લેડર અને પેન્ક્રિયાસ એ બંનેનો અભ્યાસ થાય. એ બંનેના કોઈ પણ પ્રકારના સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ પ્રકારની પેથોલોજી હોય તો ઈઆરસીપી અને એમઆરસીપી થી પકડાઈ જાય. ઓકે. ટ્રીટમેન્ટ શું છે તો કે કોલિડો કોલિયો લિથોટોમી. સીબીડીમાં સ્ટોન જે છે હોય એને તોડવાનું છે એટલે એને કહેવાય કોલેડો કોલિયો લિથોટોમી. ઓકે. બીજું છે કોલેડેકો જેજુનોસ્ટોમી એટલે જે સીબીડી છે એને સીધે સીધી સીબીડી ક્યાં ખુલે, ડીઓડીમાં ખુલે, તમને ખ્યાલ હોય તો. આ રીતના જે છે ગેસ્ટ્રિક આવતું હોય, આ રીતના ગેસ્ટ્રિક આવે. ઓકે. તો આ રીતના ગેસ્ટ્રિક જે અહીંયા વળે છે ડીઓડીનમમાં પહેલા વખત ત્યાં આગળ આ સીબીડી ખુલે. તો એ સીબીડી ત્યાંના બદલે ક્યાં જવા દેવાની, સીધી જેજ્યુનમમાં ખોલવાની. પછી બીજી વાત છે હિપેટિકો, બીજી વાત છે હિપેટિકો જેજ્યુનોસ્ટોમી એટલે જે હિપેટિક ડક છે એ હિપેટિક ડકને જ સીધે સીધી જેજ્યુનમ સાથે જોડવાનું. આ ક્યારે શક્ય છે? જ્યારે તમે ગોલ બ્લેડરને કાઢી દીધું હોય ત્યારે. ગોલ બ્લેડરને કાઢી દો એટલે કોમન બાઇલ ડક ને એ બધું આવવાનું નથી. એટલે હિપેટિક ડક સીધે સીધી તમે ક્યાંક જોડવાની છે? જેજ્યુનમમાં. ટ્રાન્સડિયોડિનલ સ્પિન્ક્ટરોપ્લાસ્ટી. ટ્રાન્સડિયોડિનલ એટલે કે જે ઓપનિંગ છે, ટ્રાન્સ એટલે શું? ટ્રાન્સ એટલે આડા. સ્પિન્ક્ટરોપ્લાસ્ટી તો સ્પિન્ક્ટરની પ્લાસ્ટી તો કરવાની, પ્લસ ટ્રાન્સડિયોડિનલ ટ્રાન્સ જે છે ખુલે છે જે આડો ડિયોડિનમમાં, એ સ્પિન્ક્ટરને શું કરવાનો છે? મોટો કરવાનો છે. એ સ્પિન્ક્ટરને મોટો કરવાનો છે. કોઈ પણ પ્રકારનું સ્ટેનોસિસ હશે, જો ટ્રાન્સડિયોડિનલ સ્પિન્ક્ટરોપ્લાસ્ટી કરશું તો એ સ્ટેનોસિસ એ અવરોધ સ્પિન્ક્ટર બોડીનો શું થશે? જતો રહેશે. અને એક છેલ્લું છે વિપલ્સ ઓપરેશન. 2 માર્ક્સમાં આવી શકે. વિપલ્સ ઓપરેશન ખાલી ડિસ્ક્રાઇબ કરવાનું હોય તો પેન્ક્રિયાટિક ડિયોડિનોક્ટોમી એટલે પેન્ક્રિયાસ અને ડિયોડિનમ બંનેને રિમૂવ કરવાનું છે. અને જે સીબીડી છે એને સીધે સીધી ક્યાં ઓપન કરવાની છે? જેજુનમમાં. એને શું કહેવામાં આવે છે? વિપલ્સ ઓપરેશન કહેવામાં આવે છે. તો આજે આપણે ભણ્યા ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. એકવાર રિવાઇઝ કરી લઈએ. તો જોન્ડિસ કેમ પ્રોડ્યુસ થાય? તો શરીરનું જે પિત્ત છે એ શરીરની બહાર ન જાય અને એ શરીરની અંદર જ રહે તો શું થાય? જોન્ડિસ પ્રોડ્યુસ થાય, પાંડુ કામલા પ્રોડ્યુસ થાય. તો એની અંદર કયા કયા કોઝ હોય? તો એક લ્યુમેનનો કોઝ હોય. લ્યુમેન એટલે શું? તો કે જે ડાયામીટર, ગોળ ડાયામીટર વાળી પાઇપ હોય એવો સીબીડી પાઇપ કહેવાય. પ્લસ જે છે પેન્ક્રિયાટિક જે છે ડક નીકળે, સીબીડી છે, હેપેટિક ડક છે, પ્લસ જે છે સ્પિન્ક્ટર ઓફ બોડી છે જે ડિયોડિનમમાં ખુલે છે. તો એ બધા લ્યુમેન કહેવાય. લ્યુમેનની અંદર કોઝ તો કે સીબીડીની અંદર સ્ટોન હોય. હાઇડેટેડ સિસ્ટ ઓફ ધ બાયલરી ટ્રી કોઈ પ્રકારની સિસ્ટ પ્રોડ્યુસ થઈ હોય કે જે ઓબ્સ્ટ્રક્શન કરતી હોય. પેન્ક્રિયાઝની અંદર સ્ટોન હોય. વોલના કોષ કયા કયા? તો કે સ્ટ્રક્ચર થયું હોય. સ્ટ્રક્ચર થાય એટલે શું થાય? તો કે જે આમ હોય બરોબર છે, રાઉન્ડેડ સ્ટ્રક્ચર કોઈ પણ પાઇપનું, એના બદલે બે પાઇપથી પાઇપ જે છે એકબીજી સાથે જોડાઈ જાય વચ્ચે ક્યાંક, તો શું થશે? ઓબ્સ્ટ્રક્શન પ્રોડ્યુસ કરશે. સ્ટેનોસિસ ઓફ ધ સ્પિન્ક્ટર ઓફ ધ ઓડી. સ્પિન્ક્ટર ઓફ ઓડી ક્યાં ખુલે? ડિયોડિનમમાં. તો એ સ્ટેનોસિસ, સ્ટેનોસિસ એટલે ત્યાં આગળ જે છે ઓબ્સ્ટ્રક્શન પ્રોડ્યુસ કરશે. કોલેડોકલ સિસ્ટ તો એ સિસ્ટ પ્રોડ્યુસ થઈ હોય. આઉટસાઇડ કોઝ, આઉટસાઇડ કોઝ એટલે હવે દિવાલના જોઈ લીધા, લ્યુમેનના જોઈ લીધા, હવે આપણે આઉટસાઇડ જોઈએ કોઈક બીજું વિચારવાનું. તો પેન્ક્રિયાઝના હેડનું જે છે કાર્સિનોમા હોય. કેમ કીધું? પેન્ક્રિયાઝના હેડનું કાર્સિનોમા હોય તો ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ તો કેમ થાય? કારણ કે જ્યારે પણ કેન્સરસ સેલની વૃદ્ધિ થાય ત્યારે ત્યાં આગળ જે છે સ્ક્વેમસ સેલ, સ્ક્વેમસ એપિથેલિયમ જે છે બનવા લાગે. અને એ સ્ક્વેમસ એપિથેલિયમ જે છે એની ઇલાસ્ટિસિટી જે છે ઓછી હોય છે. ઇલાસ્ટિસિટી પહેલાં જેટલી હોય નહીં. તો ઇલાસ્ટિસિટી ના હોય, મસ્ક્યુલર મુવમેન્ટ ઓછી મળશે. સ્પિન્ક્ટર ઓફ બોડીને મસ્ક્યુલર મુવમેન્ટ જોઈએ, કારણ કે આપણને ખ્યાલ હોય કંઈ પણ વસ્તુ આવે પછી સ્પિન્ક્ટર ઓફ બોડીની મૂવમેન્ટ થાય. એના કારણે શું થાય? તો એમાં રહેલું જે પિત્ત ને જે એમાં રહેલું ઇન્સ્યુલિન છે પેન્ક્રિયાઝમાં આવેલું એ બહાર આવે. પરંતુ જો એની અંદર સ્ક્વેમસ એપિથેલિયમની કિનારીઓ બની જશે તો એની ઇલાસ્ટિસિટી આવશે નહીં. ઇલાસ્ટિસિટી નહીં આવે તો જે મૂવમેન્ટ થવી જોઈએ બધા દ્રવ્યની અંદર રહેલા એ મૂવમેન્ટ થશે નહીં. તો એ દ્રવ્યો બહાર આવશે નહીં. તો એના કારણે શું થશે? ત્યાં એનું કન્સન્ટ્રેશન થશે, પ્રેસિપિટેશન થશે અને સ્ટોન પ્રોડ્યુસ થશે. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ. ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસમાં પણ એવું છે કે જ્યારે ઇન્ફ્લામેશન થાય ને ત્યારે સ્કેર થાય, ઇન્ફ્લામેશન થાય, એક વાર રિપેર થાય, 2 વાર હીલ થાય, 3 વાર થાય, 4 વાર થાય,
તો જ્યારે વારંવાર જે છે પેન્ક્રિયાઝની અંદર ઇન્ફ્લામેશન છે, ત્યારે પેન્ક્રિયાઝની જે સરફેસ છે એ સ્ક્વેમસ એપિથેલિયમની બની જાય, અને સ્ક્વેમસ એપિથેલિયમની ઇલાસ્ટિસિટી હોતી નથી, અને એના કારણે શું થાય, તો જે મુવમેન્ટ મળવી જોઈએ અંદરના દ્રવ્યને બહાર આવવા માટે એ મળે નહીં. તો એના કારણે જે છે અંદર પ્રેસિપિટેશન થાય, કન્સન્ટ્રેશન થાય દ્રવ્યનું ડક્ટની અંદર, એનું સ્ટોન બની જાય, અને જે છે લાંબા ગાળે એ કામ આવે નહીં. એસેન્ડિંગ કોલેન્જાઇટિસ, ક્લેરોસિંગ કોલેન્જાઇટિસ, આ બધા કોઝ હતા. લક્ષણો આપણે જોયા, ઇન્વેસ્ટિગેશન જોયા, ERCP વિશે માહિતી મેળવી, અને ટ્રીટમેન્ટની અંદર સીબીડીનો સ્ટોન તોડવો, સીબીડીને જેજુનમ સાથે જોડવું, હિપેટિક ડક્ટને જેજુનમ સાથે જોડવું, પ્લસ ઓપનિંગ જે છે મોટા કરવા, અને ડીપલ્સ ઓપરેશન, પેન્ક્રિયાટિક ડિયોડિનોક્ટોમી, પેન્ક્રિયા અને ડિયોડિનમ બંનેને જે છે રિમૂવ કરવાનું છે, અને જેજુનમ સાથે સીધી સીબીડીને જોડવાની રહેશે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.